અમારા શ્રી મહાપ્રભુજી કહે છે કે હા, ઈ નડશે તમને. કેમ? તો કે સારા કર્મ કરશો એટલે તમને સ્વર્ગ મળશે. શું મળશે? તમને સ્વર્ગ મળશે, તમને સત્યલોક મળશે, તમને પિતૃલોક મળશે. આ બધા લોકની પ્રાપ્તિ થશે તમને સારા કર્મ. એટલે અહીંયા સ્વર્ગ મળશે, સ્વર્ગના સુખો મળશે, પણ કૃષ્ણ નહીં મળે. કૃષ્ણ નહીં મળે. એટલે તો અમારા એક વૈષ્ણવ ગયા ને અમારા ઠાકોરજી પાસે કે જે અહીંયા હું સેવા કરીએ, અમે તો વૈકુંઠમાં આવીને સેવા કરશું. અહીંયા ઉપલેટામાં હું સેવા કરવી? અમે તો વૈકુંઠમાં આવીને સેવા કરશું. તો અમારા પ્રભુએ શું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે વૈકુંઠમાં આવીને મારી સેવા કરો, પણ એક વસ્તુ યાદ રાખજો કે વૈકુંઠમાં તમે આવીને સેવા કરશો તો હું તમને 24 વર્ષમાં એકવાર મળીશ, અને જો ઉપલેટામાં ઘરમાં રહીને સેવા કરશો તો તમને 24 કલાક પ્રાપ્ત થાય. હવે નક્કી તમારે કરવાનું છે. તો આપણા જે કંઈ પણ કર્મ છે એ બધા જ કર્મ જે છે ને એનું શ્રી મહાપ્રભુજી કીધું કે એ તો ફળ આપીને જ જાય. આ સારા કર્મ તમે કરો ને એ ફળ આપીને જ જશે. કર્મનો સ્વભાવ જ એવો છે. તમે એમ ન કહી શકો કે ફળ જોતું નથી. આમ જીવતો વાયર હોય એને અડો અને પછી કે હવે આનું ફળ નથી જોતું, તો ઈ હાલે? શોર્ટ તો લાગવાનો જ છે, બાકી વાત છે. એનો કરંટ તો આવે જ નહીં. તો છે ઈ છે, તમે કેમ એને રોકી શકો? કોઈ ચોથા માળેથી ઠેકડો મારે અને એમ કે મારે બસ આ કર્મ કરું છું પણ ફળ જોતું નથી. પણ ભાઈ તો આ ટાટિયા ભાંગવાના છે ને માથું ફૂટવાનું જ છે, પાકી વાત છે. એટલે શ્રી મહાપ્રભુજી એનો રસ્તો કાઢ્યો. હવે જો તમે અહીંયા રહ્યો અને સત્કર્મ, તમે ગ્રહસ્થી છો તો આપણે સત્કર્મ પણ કરવાના જ. આપણે સત્કર્મ બધા કરીએ, અને એ જ સત્કર્મમાં એક કર્મ એવો છે પધરામણી. તમે જે પધરામણી કરો છો ને વલ્લભકુળ બાળકોની, એનું નામ છે પાઉં ધરાય. સાચું નામ શું છે? પાઉં ધરાય. એ પધરામણી છે. અને એ જે પધરામણી જે છે ને જે તમારા ઘરમાં કરો છો એ શું છે? એ પુષ્ટિ માર્ગીય પ્રકાર નથી, એ વૈદિક પ્રકાર છે. ધ્યાન આપજો અમારી વાતમાં. એ વૈદિક પ્રકાર છે. અને કેવી રીતે છે? તો કે તમે ગ્રહસ્થી છો અને તમારે ગ્રહસ્થી જીવનમાં જે ધર્મ બતાવ્યા છે ને એને નિભાવવાના. તો જ્યારે ગુરુ સ્થાનની કોઈ વ્યક્તિ તમારા ઘરે પધારે ત્યારે એનું સ્વાગત કરવું, એનો સત્કાર કરવો, એ તમારા ગ્રહસ્થી જીવનનો એક ધર્મ છે, એક અંગ છે, એક પાર્ટ છે તમારા જીવનનું. એટલે તમે અમે જ્યારે તમારા ઘરે આવીએ અને તમે શું કરો પેલા? તો કે પેલું શું કરવાનું? વલ્લભકુળ પધારે ઘરમાં એટલે સર્વપ્રથમ ઓલા વૈષ્ણવ આમ ચિંતામાં પડી જાય. ઘણી જગ્યાએ અમે જાય ને તો આમ ચિંતામાં, હવે શું કરવું છે? એટલે કોઈ કે માલા લે માલા, કોઈ કે આરતી લઈ આવો કે. એવું નહીં. સર્વપ્રથમ તિલક થાય. વલ્લભકુળ બાલક પધારે એમને તિલક થાય. તિલક થયા પછી માલાજી ધરાવાય. માલાજી ધરાવ્યા પછી જે કેસર સ્નાન જો કરાવતા હો કે કરાવવાની ઈચ્છા હોય તો કેસર સ્નાન થાય, અને એ પછી છેલ્લે આરતી થાય. છેલ્લે આરતી થાય અને આરતી થઈ જાય એ પછી તમે ભેટ પધરાવો, ચરણ સ્પર્શ કરો. હવે જોજો તમે, હવે તમે જે આ આટલું કર્યું ને, આરતી કરી, તિલક કર્યું, માલાજી, આ બધું શું કહેવાય? કર્મ કહેવાય. વૈદિક કર્મ કહેવાય. વેદે તમને આજ્ઞા આપી કે ભાઈ ગુરુ સ્થાનની વ્યક્તિ પધાર્યા તો આ રીતે એનું સન્માન કરવું. અને પછી બધું કર્યા પછી યથાશક્તિ જે તમારી ઈચ્છા હોય તમે ભેટ પધરાવો. હવે ભેટ શું છે ખબર? એ ભેટ છે દાન. એ ભેટ કઈ છે? અત્યારે અમે જો અને તમે અમારા ચરણ સ્પર્શ કરો અને ભેટ જે ધરો ને એને કહેવાય દાન. એ દાન છે. એ દાનમાં આપી દીધી વાત. હવે એ તમે દાન આપ્યું ને, હવે દાન આપ્યું તમે એટલે તમારું કર્મ પૂર્ણ થયું. જો દાન ન આપો તો કર્મ અધૂરું રહી જાય. એટલે તમે દાન આપો. કોઈ પણ વૈદિક કર્મ કરો ને છેલ્લે તમે દાન આપો છો. હવે દાન આપ્યા પછી તમારું એ કર્મ પૂર્ણ થાય અને તમારું જે ખાતું છે બેંક ઓફ ઇન્ડિયામાં હોય, બેંક ઓફ બરોડામાં હોય, એ ખાતા તો લૌકિક છે.
આ એક આધ્યાત્મિક ખાતું છે આપણું, જે વેદની બેંકમાં ખુલેલું છે આપણા માટે. ઈ બેંકમાં તમારું જે કંઈ પણ આ કર્મ જે છે ને એનું ફળ અહીંયા જમા થઈ જાય. હવે શું થશે? હવે જો બે વાતમાં ધ્યાન આપજો કે તમે જ્યારે અમારા ચરણ સ્પર્શ કર્યા અને તમે જે ભેટ દઈ એને દાન કહેવાય, એટલે છૂટા લેવા અવાય નહીં. દીધેલું પાછું લેવાય હે? એટલે આપણે ત્યાં આરતી લેવાતી નથી. સમજા? આપણે ત્યાં આરતી લેવાતી, ઠાકોરજીને આરતી કરીએ, વલ્લભકુંડને આરતી કરીએ, પછી આમ કરીને આપણે ન લેવાય. પુષ્ટિ માર્ગમાં નથી. કેમ? તો કે પ્રભુને અમે દાન સ્વરૂપે આપ્યું, હવે એ અમારાથી ન લેવાય. આરતી પાછી લેવાતી નથી. સમજ્યા ને? તો એવી રીતે અહીંયા જે છે ને એ દાન, એટલે હવે તમે જે ભેટ દઈ રહી દાન છે, એના છૂટા ના માગવા. હવે અહીં તો ઊભા જ હોય, પાછા રાહ જોઈને ઊભા. અમારા બોલા ભેટ પધરાવતો એને આમ જોઈને આમ થઈ ગયા ઈ કેટલા, એટલે ઓલો કે હા ઈશારો ઈ કરે કે હા થઈ ગયા, એટલે એને દઈ નહીં લેવાય જ નહીં. એ વ્યવસ્થા ઘરેથી કરીને જવાય, એ વ્યવસ્થા ઘરેથી નક્કી કરીને જવાય. પણ તમે જે આ કર્મ કર્યું ને એનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે, પાક્કી જ વાત છે, તમને જોઈએ કે ન જોઈએ. હવે ઈ કર્મ તમને આડું આવશે. હવે આવા જે સત્કર્મ જેટલા પણ હોય ને તમને તમારી ભક્તિમાં આડા આવશે, આડા આવશે. કેમ? તો કે આ તમને ફળ આપશે અને ફળ કૃષ્ણ નથી. સમજ્યા? તમે તીર્થમાં ગયા, તમે દાન આપ્યો, જે કંઈ તમે કરો છો એનું ફળ એ સીધા કૃષ્ણ નથી. અને તમને આ ભક્તિમાં તો ભક્તિ તો કૃષ્ણને પ્રસન્ન કરવા માટે છે, એટલે તમને આડા આવશે. હવે શું કરવું આવી સ્થિતિમાં? તો શ્રી મહાપ્રભુજી એનો રસ્તો બતાવ્યો. અને રસ્તો કેવો બતાવ્યો? તો આપે આજ્ઞા કરી, પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. જોજો, શ્રી મહાપ્રભુજી સમજાયું કે તમને કર્મ તો કરશો, અને પાછા કર્મ એવા છે ને કે એક ક્ષણ પણ તમે કર્મ કર્યા વગર રહેશો નહીં. કોઈ એમ કે નવરો બેઠો, હાવ ખોટી વાત છે. તમે આમ બેસો તો બેસવાનું કર્મ કરો છો, તમે હાથ ઊંચો કર્યો તો હાથ ઊંચો કરવાનું કર્મ કરો છો, તમે બોલો છો તો બોલવાનું. અત્યારે તમે શું કરો છો? તો સાંભળવાનું કર્મ કરો છો. તમે સાંભળવાનું કર્મ, તમે નવરા નથી બેઠા, તમે સાંભળવાનું કર્મ તો કરો જ. તો શ્રી મહાપ્રભુજી કે હવે આનો રસ્તો એવો આપે કાઢ્યો કે જો સત્કર્મ અને અસત્કર્મ બે નડવાના છે આપણને, એટલે શું કરવાનું? તો કે કર્મ તો કરવા જ પડશે, પણ એ કર્મ જે છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે કરી દો. હે? કેવી રીતે? તો કે વલ્લભકુળ બાલક પધાર્યા અમારા ઘરમાં. એ વલ્લભકુળ બાલક કોણ છે? એ કોણ છે વલ્લભકુળ બાલક? તો કે મિલન બાવા છે, ઓલા બાવા છે, આ બાવા છે. નહીં, આ વલ્લભકુળ બાલકના હૃદયમાં અમારે પધારી અમારા ગુરુ શ્રી મહાપ્રભુજી અમારા ઘરમાં પધાર્યા. અને એટલે જ તમે દોડમાં ગાવ છો કે વલ્લભ પધાર્યા જ આનંદની. બોલો છો કે નહીં? વલ્લભ મિલન બાવા પધાર્યા અને આનંદની, એવું તો બોલતા નથી તમે. કેમ નથી બોલતા? કારણ કે એનું મહત્વ નથી, મહત્વ શ્રી મહાપ્રભુજીનું છે. તો શ્રી મહાપ્રભુજી મિલન બાવાની અંદર બિરાજે, વલ્લભકુળ બાલકની અંદર બિરાજે છે. અને જ્યારે તમે એ વલ્લભકુળ બાલક પ્રસન્ન થાય તો એ તમને શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડી દે છે. એ તમને શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડે છે. અને જો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય તમારા ઉપર તો એ તમને ઠાકોરજી સુધી, શ્રીજી બાવા સુધી પહોંચાડી દે. એટલે શ્રી મહાપ્રભુજી આ સેવાનો ક્રમ આપણને એવો બતાવ્યો કે તમે તમારું લૌકિક અને તમારું વૈદિક બે તમને સેવામાં નડશે, ભક્તિમાં નડશે, એટલે બેયનું સમર્પણ કરી દો અને એ પ્રકારથી તમે ભગવત સેવા કરો. એટલે આપણે ત્યાં વૈદિક પ્રકાર પણ કરવામાં આવે અને લૌકિક પ્રકાર પણ કરવામાં આવે.